તો તૈયાર છે આપણા થાબડી પેંડા કણીદાર એવા. અને વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી આવનારા દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે. હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. કેવી રીતે બને છે જોઈ લઈએ. એના માટે નોનસ્ટિક પેનમાં 1/4 કપ જેટલી, 1 કપનો માપ લઈ લેવાનો. હવે 1/4 કપ જેટલી ઓર્ગેનિક શુગર લેવાની. અને ઓર્ગેનિક શુગર ના હોય તો આપણે વ્હાઇટ શુગર પણ લઈ શકીએ. શુગરને સરસ એમનેમ જ મેલ્ટ થવા દેવાની છે. સરસ એવી રીતના મેલ્ટ થઈ જાય અને ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય એટલે આપણે એમાં સરસ મજાનું બટર ઉમેરશી. જો શુગરનો કલર એકદમ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તો હવે એમાં 1 ચમચી જેટલું બટર ઉમેરીશું. બટરને સરસ શુગર સાથે મેલ્ટ થવા દેવાનું છે. બટર અને શુગર સરસ મેલ્ટ થઈ ગયા છે તો હવે આપણે અડધો કપ જેટલું ખમણેલું પનીર અને 2 ચમચી જેટલો મિલ્ક પાવડર આપણે જે છે એ ઉમેરવાનો છે. ખમણેલું પનીર છે અને મિલ્ક પાવડર છે 2 ચમચી જેટલો. તો આપણે હવે એ સરસ મિક્સ કરી દેશી. સ્લો ટુ મીડિયમ ફ્લેમ રાખવાની અને સરસ મજાનું બધું મિક્સ કરી દેવાનું. અને પેન મિશ્રણ છોડે એટલે ત્યાં સુધી આપણે પછી ગેસ બંધ કરી દેવાનો. હવે સરસ થાબડીનો કલર આવી ગયો છે. સરસ મજાનો ટેસ્ટી એવો આપણું થાબડી કણીદાર એવા થાબડી બની ગઈ છે. હવે આ થાબડીને ગેસ બંધ કરી અને ઘીથી ગ્રીસ કરેલી પ્લેટ હોય એમાં ઢાળી દેવાનું. હવે આના તમે પીસ પણ કરી શકો છો અને પેંડા પણ વાળી શકાય છે. બે રીતે બની શકે છે. જો પીસ હોય તો એમાં ઉપરથી બદામનો પાવડર, જે ખમણેલો બદામ હોય આપણે ડ્રાયફ્રૂટમાં, એ પાવડર છાંટી દેવાનો અને સરસ ગાર્નિશિંગ માટે કોઈ પણ વસ્તુ આપણે પિસ્તાની કતરણ પણ ઉમેરી શકીએ. અત્યારે મેં બદામની કતરણ યુઝ કરી છે, બદામનો પાવડર. અને સરસ મજાનો બદામનો પાવડર છાંટી દેવાનો. અને પછી અડધી કલાક 10-15 મિનિટ પછી આપણો પીસ રેડી થઈ જાય છે. પણ મેં આને પીસ કરવા કરતાં આના પેંડા હાથેથી સરસ મજાના વાળી લીધા છે. તો તૈયાર છે આપણા કણીદાર એવા થાબડી પેંડા. ખૂબ જ સરસ ટેસ્ટમાં લાગે છે. તમે પણ એકવાર ઘરે જરૂરથી બનાવજો. એકદમ સરસ ટેસ્ટી છે. ઉપર બદામના પાવડરથી ગાર્નિશિંગ કર્યું છે. થેન્ક યુ.